રાજકોટથી વિગત છે। ઋષિ વાટિકા સોસાયટીમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ સામે આવ્યો છે। વોર્ડ નંબર 1માં રાજકીય પક્ષોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। મત માટે પ્રચાર કરવા આવતા નેતાઓ સામે રોષ ઠાલવવામાં આવ્યો છે। વર્ષોથી દેશી દારૂ અને ગંદકીના આતંકથી લોકો પરેશાન છે। ભાજપના કોર્પોરેટરો પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યા છે। દેશી દારૂની પોટલી અહીં મળે છે તેવા લખાણ સાથે બેનરો લાગ્યા છે। સોસાયટીમાં બેનર્સ લગાવીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે ચકચાર મચી છે। વધુ વિગતો જાણીશું। સમજતા ઋષિ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। ઋષિ, જે રીતે અહીંયા બેનરો લાગેલા જોવા મળ્યા છે, મત માંગવા માટે જે ઉમેદવારો મત માંગવા માટે આવે છે તેની સામે જે પ્રજાએ રોષ ઠાલવ્યો છે, દેશી દારૂની પોટલીઓ અહીંયા મળે છે ત્યાં સુધીની વાત સ્થાનિકોને ખબર છે, પરંતુ કોઈ જ કાર્યવાહી થતી નથી। હાલ અહીંના સ્થાનિકો શું કહી રહ્યા છે અને કેવી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે? વાટિકા સોસાયટીના હું તમને દ્રશ્ય બતાવીશ। સૌપ્રથમ તો આ બેનર બતાવ્યું કે દેશી દારૂની પોટલીઓ અહીંયા મળે છે। દારૂડિયાઓ દારૂ પીને અહીં જે ફૂટપાથ ઉપર સૂતા હોય છે તેના ફોટોગ્રાફ્સ લઈને સ્થાનિકોએ રોડ ઉપર અહીં જે બેનર્સ લગાડ્યા છે। અને સાથે બીજા પણ દ્રશ્ય બતાવીશ। ઋષિ વાટિકા સોસાયટીના રહીશો અત્યારે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે કે ઋષિ વાટિકા સોસાયટીમાં રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં। સ્પષ્ટપણે સૌપ્રથમ હું તમને એ બેનરના પણ દ્રશ્ય બતાવીશ। એક ખાસ સૂચના કરીને બેનર અહીં લગાવી દેવામાં આવ્યું છે અને સ્પષ્ટપણે જે સોસાયટી છે તેમાં રાજકીય પક્ષોના પ્રવેશ ઉપર પ્રતિબંધ અત્યારે લગાવવામાં આવ્યો છે। સ્થાનિક આપણી સાથે જોડાયા છે। જે વિરોધ છે, મુખ્ય કારણ શું છે વિરોધમાં શું છે? વારે ઘરે આપણે ફરિયાદ કરીએ, બરાબર, પોલીસ વાળાને અહીંથી દેશી દારૂના હપ્તા જાય છે, બે ફાર્મ દારૂના હપ્તા પૈસા જાય છે, કોઈ જાતનું રજૂઆત કરતા અમારા કોર્પોરેટર તો કંઈ ધ્યાન દેતા જ નથી। હું ખામાણી નામ છે ને, એના ખામાણી કોઈ આવતું નથી। 5 વર્ષથી આ ચૂંટણા જિલ્લામાં કોઈ આવ્યું નથી। અલ્પેશભાઈ મોજરિયા ને દુર્ગાબા, કોર્પોરેટરોના નામ પણ તમને પૂરા આવડતા નથી? હા, કોર્પોરેટરના પૂરા નામ એટલે આવતા જ નથી કોઈ, માનો ને। મત તો તમે જ લોકો આપો છો? હા, મત અમે આપી પણ આવતા નથી। 5 વર્ષથી 5 વર્ષમાં હજી નથી આવ્યા। જે રીતે સમગ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો શું પ્રાથમિક સુવિધાનો અભાવ છે, શું તકલીફો છે? સાહેબ, મોટી તકલીફ અમારે રવિ રેસિડેન્સીમાં પહેલા જ દરવાજે મકાનમાં રહું છું। દરવાજે રાત્રે બૈરાઓ નીકળી શકતો નહીં। 2-3 જણા પીન પડેલો હોય, બેને દીકરીઓને બીબસ બોલે છે। અમારે રાત્રે આવવું હોય તો વિચાર થાય છે। આ રવિના દરવાજે રોજ રાત્રે સામે પીધેલા પડ્યા હોય, અહીં બેફામ દારૂ વેચાય, છતાં પણ કોઈ ડિપાર્ટમેન્ટ કે કોર્પોરેશન વાળા કે કોઈ રાજકીય અધિકારીઓ આમાં કોઈ અમને સપોર્ટ આપતા નથી। કોઈ પણ સપોર્ટ આપતું નથી તેવું સ્પષ્ટપણે આક્રોશ અત્યારે છે। ત્યારે મહિલાઓ રોષભેર અત્યારે બહાર નીકળ્યા છે। આપણે વાત કરીએ મહિલાઓ સાથે। બેન, આ વિસ્તારમાં શું તકલીફ છે, શું તમને સમસ્યાઓ છે? અમને તો બહુ જ તકલીફ છે। અહીંયા દારૂડી આવીને હુઈ જાય છે। અમે કેવી રીતના, કેટલા વર્ષો થઈ ગયા, હું 23 વર્ષથી અહીંયા રહું છું, હજી સુધી કોઈ જાતનું કોઈ સમાધાન થતું નથી। આ ખાલી વિડિયા આવીને જોઈ જાય છે ને કરી જાય છે ને ખોટા વિડિયા લે છે। કોર્પોરેટરો કોણ છે અહીંયા તમારા? એ અમને કઈ ખબર નથી, બધે ફરતા આવે। મત નથી આપ્યા તમને ગયા વર્ષે? આપી જ છે, પણ હવે અમે કઈ કરવું તો જોઈએ ને। શું જોઈને મત આપો છો? કારણ કે કોર્પોરેટર 5 વર્ષમાં શું કરશે જોઈને મત આપવાનું હોય છે, કે માત્ર કમળનું બટન દબાવો છો? હવે તો અમે જાતા જ નથી મત દેવા, કેટલા વર્ષો। મત આપવો આપણો અધિકાર છે, મત તો આપવો દેવું છે, પણ અમે હરકું કરો તો મત દેવા આવી, આમાં કેમ દેવા આવી? મહિલાઓનો આક્રોશ છે સ્પષ્ટપણે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। અને મહિલાઓ કહી રહી છે કે રાજકોટના આ ઋષિ વાટિકા સોસાયટીના જે દ્રશ્ય છે, એક પણ કોર્પોરેટર અહીં દેખાતો નથી। હું તમને એક ગંદકીના પણ દ્રશ્ય બતાવીશ। રોગચાળો ઘરે ઘરે છે તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને જે ગંદકી છે તે દૂર થતી નથી। રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અત્યારે જ્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે, ત્યારે રાજકોટમાં એક બાદ એક વોર્ડનો વિરોધ સામે આવતો જાય છે અને લોકોનો આક્રોશ અત્યારે ચરમસીમાએ છે। જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર વિગતો બદલ।